વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જીનેન્દ્રજી, સ્વામિનારાયણ, મહાદેવ હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. બેકગ્રાઉન્ડમાં તમને ખૂબ મોજમાં હશે એવો અવાજ આવતો હશે. અમારી નાનકડી ઢીંગલી નો તો જી હા, એ પણ સવારમાં જાગી ગઈ છે. અંગોળ ને બધું થઈ ગયું છે, ફ્રેશ થઈ ગઈ છે. અને હવે મમ્મમ ની રાહ જોવે છે કે મમ્મા ક્યારે મને મમ્મમ બનાવીને આપે અને હું ખાવ. કેમ સિયા? એવું છે ને, મમ્મમ ક્યારે બનાવીને આપે ને એ શું ઈ મમ્મમ આ બધા લોકોને આપે છે તું? હે સીતારામ કરજો બધાને. સિયા સીતારામ, જય શ્રી કૃષ્ણ કેમ કરતી હોય સિયા? એને નથી ખાવું હોય કે મમ્મા તું ખા. તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી બધાની સારી? અને બાકી આજે સવારમાં નાસ્તામાં છે વઘારેલા ખાટિયા ઢોકળા. સાંજે એમનેમ કાચા ખાતા હતા ઢોકળા, એટલે કે આમ પકાવેલા જ કાચા, મીન્સ કે વઘાર્યા વિના ને અત્યારે વઘારેલા ખાટિયા ઢોકળા. ઢોકળામાં તો હું મોહી ગઈ છે ને, મને સમજાતું જ નથી. ઢોકળાનું નામ પડે ને એટલે અમારા માણસ ગાંડું થઈ જાય. હાવ તો એવું કોના ઘરમાં છે ને જરાક તમે મને કહેજો તો કમેન્ટ કરીને. ઓય બાપા લે, મમ્માને જો માયલું સિયા અહીંયા પગ હોય ને આ ખાનું ખોલે ને અચાનક એટલે એવું અંગૂઠામાં આવે ધપ દઈને સીધું. કા ચા નો હોયો છે, ચા ધીમો થઈ ગયો છે. ઓકે. અને બાકી આજે પવનની ગતિ જરૂરિયાત કરતા વધારે છે બહાર, એટલે આમ ઠંડુ નથી પણ રોડ ઉપર જાય એટલે ઠંડુ લાગે છે. તો બસ હવે થોડા ઘણા દિવસો બાકી છે આપણે શિયાળાના, પછી તો ઉનાળો આવી જશે. ઉનાળો આવશે એટલે ખાખડીઓની સિઝન ચાલુ થઈ જશે. તો અત્યારે તો કહેતા હોય કે મગ જેવડી કેરીઓ થવા માંડી હોય તો કોની ઘરે આંબાના બાગ છે એ જરા કમેન્ટ્સ કરીને કહેજો. તો તાલાડા બાજુ, સાસણ બાજુ તો આપણે આ વખતે તો ચોક્કસથી પ્લાન કરીશું. ગયા વર્ષે તો કીધું જ હતું કે આપણે આવશું ને આ નથી, પણ નહોતું નીકળી શીખા આપણે, સિયાબેન નાના હતા એટલે. આ વખતે ચોક્કસથી આપણે આવીશું. કેમ વાલી? ખાખડી ગયો તો ખાખડી ખાવાના, પાકેલી ગયો તો પાકેલી ખાવા, એટલે આપણે એમને નહીં. એ પેલા ઠેરાવ કરવાનો ને આપણે. નંબર જો એને ખબર પડી ગઈ કે અહીંયા ચા લઈને આવશે મમ્મા, એટલે ત્યાં વહી ગઈ. बरोबर ना? बाकी तड़का लग चुका है हमारे यहाँ खाटिया ढोकले का. खाटिया ढोकला किस किस को भाता है? किस को पसंद है खाटिया ढोकला? ओ जरा बोलना. હા પા આવે માં આવે તને એટલું બધી ધીરી આમ જો આપણે સમાજે કે લગ્નમાં ગયા હોય હે, અને સમાજે જમણવાર હોય તો ત્યાં લાઈન હોય તો થોડીક વાર ઊભું રહેવું પડે કે ના ઊભું રહેવું પડે? હા તો બસ એમ સમજતું અત્યારે સમાજે જમવા આવી છે, થોડીક વાર ઉભી રહે પછી મમ્મા આપે. હો હું કહું તને, સમજાણું તને? હે સિયા, સમજાઈ ગયું તને? નહીં એક રટણ ચાલુ એટલે ચાલુ છે અમારે. સિયા આમ જો આ બધા શું કે છે જો કે સિયા આવી બધી તોફાન કરે છે હે એમ કે જો. પછી સિયા એમ ન હોય. સિયા ક્યાં બેસી ગઈ તું? ક્યાં બેસી ગઈ? અમારે બેન બાને અહીંયા નીચે નો બેસવું હોય અને એમના મમ્માના ખોડામાં જઈને જ બેસવું હોય. ખાવા બેસો ને એટલે બસ એના ખોડામાં, અને એના પગ રાખવાની સ્ટાઇલ જોવો તમે. પગ નીચે નો રહે, પગ પણ ઉપર લઈ લેવાના ખોડામાં. હે શું ખાવું તારે હવે? આ ખાવાનું છે? છોકરાવે ન પીવાય નહીં, છોકરાવે ન હોય પીવાનું. હા હાથ લઈ લીધો છો ને મમ્માએ પાછળથી, એટલે જોવે હે, બીજું કઈ નથી. કાંઈ મારો ટેકો જો. શું ગયેલું મમ્માએ? શું ગયેલું? હે એવી ખબર પડી જાય ને તમે પાછળ ખાલી હંતાડી દે તો એને ખબર પડે હાથ નથી એમ. કપડાનો ઢગલો પડ્યો છે આજુબાજુમાં ફરતો, તમને દેખાતું હશે. આપણે ઘડી કરવા બેઠા છે ને અહીંયા અમારા બેન બા એમના મમ્મા ગયા છે પેલી પોજ સાફ કરવા માટે નળીથી, એટલે કે પાણીથી. એટલે બેનબાને અહીંયા રાખવાના છે. આપણે પ્લાન એવો હતો કે કીધું 2 જણ જશું ને ફટાફટથી ધોઈ નાખશું, કારણ કે હમણાં 3 દિવસથી આપણે ઘરે નહોતા ને તો કબૂતરે સાવ ખરાબ કરી મૂક્યું છે બધું ત્યાં, કારણ કે એસીનું કમ્પ્રેસર ને બધું છે ને, તો એમના હિસાબે ત્યાં એમને માળો બનાવ્યું છે ને બધું આવું ઉથલના પાછળ થઈ રહ્યા છે. સાફ કરવાની છે પણ
બેનબાને આપણે અહીંયા અત્યારે રાખો ને એમને ખ્યાલ આવી ગયો છે કે મમ્મા ગઈ છે ત્યાં એટલે હાલો માં હાલો બા હાલો હાટ કર દે હાટ કર દે હાટ કર દે ને હાટ કર દે બાવ જો બાપા લે આ બાવ આવ્યું હા બાવ હાટ કર દે ને હાટ હા બસ કોને પછાડી સિયાને હે મમ નો હોય માં તો બસ એમના મમ્મા આવે પછી આપણે એક જવાબ આપવો જરૂરી છે કમેન્ટ્સમાં આમ તો જો કે આપણે આપતા જ નથી એ રીતના પણ એ એમને લખ્યું છે એવું ને એટલે કમ્પલસરી આપણે એમને જવાબ આપવો જ છે શું 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 મમ્મા મમ્મા એમ શું કહે મમ્મા આવે આવે હમણાં આવે છે ત્યાં આવે ખખડાવજો દરવાજો ખખડાવતો હા ખખડાવ ઘર ના તૂટે એ માટે એક સમજદાર પત્નીની જરૂરત હોય છે. હા વાત તો સાચી છે પણ પત્ની ના તૂટે ને એ માટે એક સમજદાર પતિની પણ જરૂરિયાત હોય છે. વાહ 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 તો બોલો મારે શું આજે તમારી સામે પ્રસ્તુતિ કરવાની છે રજૂઆત કરવાની છે. રજૂઆત ન હોય પ્રસ્તુતિ હોય ચલો મારે શું તમારી સામે પ્રસ્તુતિ કરવાની છે. તમે બધા શું સાંભળવા માંગશો આજે? પ્રસ્તુતિ એવી કરવાની છે હા કે એક બેન છે હા એમને એવી કમેન્ટ્સ કરી છે હા કે બળતરા તો નથી પણ હું કઈક છે એવું એક્ઝેક્ટ કમેન્ટ યાદ નથી પણ તારા સંસ્કાર એવા છે એવું સંસ્કારને એટલે આપણે ઓલરેડી એમને જવાબ તો આપ્યો જ છે પણ એકવાર વિડીયોના માધ્યમથી પણ આપણે એમને શું કહેવા માંગીશ ના પાડી હતી કે આપણે એમને આન્સર નથી કરવો. જેમના જેવા સંસ્કાર છે એવું એ લોકો બોલે છે. ઓકે અને અમારા કેવા સંસ્કાર છે એ તો અમારી સિયામાં દેખાઈ આવશે કેમ કે મા બાપના સંસ્કાર હોય ને એ એમના બાળકોમાં હોય. હા શું અહીંયા અમારી સિયા તમને પ્રૂફ કરીને બતાવશે કે અમારા બેયના સંસ્કાર કેવા છે. બાકી બોલી ઉપર ન જવાય કોઈ પણ નહીં. અને બાકી તો હું તને પ્રેમ કરું છું છે તો એક અમથું નાનકડું વાક્ય પણ આ વાક્ય બોલવામાં ક્યારેક છે ને મહિનાઓ ક્યારેક વર્ષો અને ક્યારેક તો જિંદગી આખી વીતી જાય છે. સિયા હે વાલી હા. એ તો છે જ જિંદગી આખી. આપણે હમણાં ફેબ્રુઆરી મહિનો સ્ટાર્ટ કરીશું હા તો આપણે હમણાં રિસેન્ટમાં આપણી આવશે શું એનિવર્સરી હા ફેબ્રુઆરી હા તો 9 વર્ષ પૂરા થઈને 10માં માંગલ્ય પ્રવેશ કરીશું આપણે. હા કે બાજતા લડતા ઝઘડતા રોતા હસતા હા. રમતા બધું કરતા 10 વર્ષમાં તમે સામેથી મને કે દિવસે આ વસ્તુ કીધી જે અત્યારે તમે શું વિચાર બોલ્યા છો? શું વિચાર થોડોક છે આ કે શું વિચાર થોડોક આ કહેવાય તમે જે વાક્ય બોલ્યા યાનો ને તમે આ વાક્ય બોલ્યા 10 વર્ષમાં તમે મને કે દિવસે કીધું? એ વાલી હું તને પ્રેમ કરું છું એવા લખરા નથી કરવા. હવે તમે મારી દીકરી મોટી થઈ ગઈ એટલે હવે તો એ વસ્તુ ન બને. પણ તમે કે દિવસે કીધું તો બસ બધાને એવું હોય ક્યારેક કામ ન કરાવે ને કોઈ હસબન્ડ તો એ વાતનું દુઃખ ન હોય કે આખો દિવસ કામ કરીને થાકી જાય પણ સાંજે આવે ને ખાલી પૂછે ને કે લાવ તને આ કરી આપું, તને થોડી હેલ્પ કરાવું, તું થાકી ગઈ છે તું થોડી વાર આરામ કર હું આ કરી દઈશ. ખાલી એટલું પૂછે ને તો ડબલ હિંમત આવી જાય થાક્યા હોય ને છતાં પણ કે નહીં હું કરી લઈશ. તમે પૂછ્યું મારી કેર કરી એ પણ અમારા માટે એટલે હું તને નથી પૂછતું એવું તારું કહેવાનું થાય છે? નહીં હું જનરલી વાત કરું. હા તમે માથે ન ઉડે. આજ કેમ તમારું મૂડ આમ આકાશમાં છે. મેં તમે જ્યારે રીડ કરી કોમેન્ટ ત્યારે પણ ના પાડી હતી તો તમે કે હું લખીને આન્સર આપી દઉં. લખીને આન્સર આપ્યો તોય પાછી કોમેન્ટ લઈને તમે આવ્યા. અને આપણે પૂછવાની કોમેન્ટ એ પૂછી હતી એનો આન્સર આપવાનો હતો કે લોટ એટલે શું? હનુમાનજીનો. તો હનુમાનજીનો લોટ એટલે કે લાડુ નહીં માનતા હોય એ કે તમે મનથી ખાલી તમારે એટલી જ માનતા કરવાની હોય કાંઈ બી હોય તો કે હનુમાનજી અમે તમારો લોટ કરીશું. પછી આપણી સ્વેચ્છા અનુસાર આપણે કોઈ માણસોને જમાડવા હોય ને વધારે કરવું હોય એમાં જેટલું મોટું તમે કરી શકો એટલું કરી શકો. જેટલું નાનું તમારે કરવું હોય એટલું નાનું પણ કરી શકો. એવું જરૂરી નથી. ખાલી પરિવારના સભ્યો જઈ ભગવાનનો પ્રસાદ બનાવી લાડુ અને આપણે જે હારે જમાડવું હોય એ બનાવી થાળ ધરાવી હનુમાનજીને અને પછી આપણે લોકો પ્રસાદી લેવાની છે. હા બેનબા નીકળ્યા ટાટા જાવ ને હવે વાગી ગયા છે 8:10 તો ભાલી મારે પણ હવે ટાઈમ થતો આવે છે. બસ એ જ વાત છે ને ટાઈમ ક્યાં જાય છે જ ખબર નથી. મારે હજી પોતા કરવાના છે બેનને સુવડાવવાના છે. પેલા એ સુઈ જાય પછી પોતા થશે થંબનેલ થશે. પેલા થંબનેલ થશે પછી પોતા થશે. હું નામ પડ્યું તરત જ આવી ગયા બેનબા ગોદીમાં. પાપા જોડે સુઈ જવું છે પાપા સુવડાઈ દે. જય પાપા જોડે જા પાપા ને ઈ કરાઈ દે મારા દીકરાનું આજે. નહીં એ વાત નહીં મમ્મા જ નીની કરાવે. મમ્મા જોઈએ મમ્મા. જો એમાં એવું છે કે
મમ્માને હતું નહીં કઈ, એટલે મમ્માને ભગવાને માંડ દીધી છે, મારા સિયાને કદાચ માં નહીં હોય એકલા જન્મમાં, તેને માંડ માં મળી છે, એટલે અમે બે હરખા ભેગા થયા છીએ, દુખિયારા. અત્યારે તો બે સુખિયારા છીએ, અને એમાં જ ઘણાને જલન થાય તો બળવા વાળા તમે બળતા રહ્યો, મોજમાં છીએ. સિયા હે આમ જો, હવે તું નીની કરી જઈશ ને, અહીંયા આ કરી જા. ફેમિલી મેમ્બર મળ્યા તમને સ્માર્ટ બજારમાં, અમે સ્માર્ટ બજાર કેમ તમને કીધું, એ રિટાયર્ડ શિક્ષક હતા. હા, તો એમણે પણ કીધું કે સિયાને અહીંયા તો રૂબરૂ જોઈને રમવાની, પણ અમારે ઘરે રમાડવા માટે આવવું છે સિયાને, તો મોસ્ટ વેલકમ છે, આવી શકો છો. હેને સિયા? પણ મારા બેન છે ને મૂડમાં હોય, ક્યારેક જ મારા બેન હરખા હોય ને તો જવાબ, મૂડ ઓફ હોય, એનું મૂડ હોય ને ઈ એની એટલે મૂડ ઓફ મીન્સ કે એને ઈ ધૂન ન હોય એના, એની ધૂનમાં હોય, આપણી ધૂનમાં નો હાલે. હા. આપણે કહીએ ને એમ નો કરે, અહીંયા નથી ચાલવું, મારે અહીંયા નથી. મારા કાનાને હું થઈ પડ્યું છે ને કઈ ખબર નથી પડતી, દુઃખના ડુંગરા તે પાડ્યા છે એવું લાગે છે. હાટ હાટ જો, હાટ હાટ, માછલી ઉપર, માછલી રોવડાવી મારા કાનાને, માછલી રોવડાવે છે. જો આ જો 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 વહી ગઈ, જો હમણાં નીચે આવશો સિયા. આ માછલી આપણી બહુ ટેકી, 14 જાન્યુઆરી ની છે, અને આજે કેટલી છે 28 જાન્યુઆરી, તો એક્ઝેક્ટ 15 દિવસ આવેલી માછલી આપણી, તો પણ હજી જો એટલી તો હવામાંથી નીચે આવે જ છે. પકડ તું એને, પકડ માર કાને, પકડ એને તું. હા વેરી ગુડ, જો આવી. બાકી અહીંયા તૈયારી થઈ છે આપણી મંચુરિયન બનવાની, કારણ કે બનવાનું છે આજે મસ્ત મજાનું વાલીના હાથનું મંચુરિયન. એવું છે એ મંચુરિયન. આમ સિયા હાથ લઈ લે માં, હાથ લઈ લેજો, ત્યાં ભાવ આવે બાપા લે. હા વેરી ગુડ. આપણે ટાટા જવાનું છે કે નથી જવાનું? આવવાનું છે, તાર ટાટા આવવાનું છે, આવવાનું છે ટાટા. આ દરવાજો નહીં તો ઓલો દરવાજો, ઓલો નહીં તો આ દરવાજો, બે માંથી એક ખોઈલા પાર રહીશું. હે સિયા આમ જો, કેમ તને એમ થાય છે આજે? હે એનું નામ જ છોકરા કહેવાય. તૈયારીઓ બહુ વહેલી યાદ રહી ગઈ છે, કારણ કે અમારા બેન બા નથી રહેવાતું. મમ્મ ભૂખ બહુ લાગી ગઈ છે અમને. એમાં આ પપ્પાને જેમ આવું સારું જોઈને જ વધારે ભૂખ લાગે. કાસિયા તો બસ જો અહીંયા બધું માંદડું આપણું થઈ ગયું છે રેડી. માંદડું નહીં, સોરી, લોટ. અને એમાંય દસ્તુર રે, જયારે કઈક નવું બનાવવું હોય ત્યારે બેન બા હાલો તો બસ આવા શું કર્યું છે એડ તે ફટાફટ થી રિકેપ કરી દો. કોર્નફ્લોર નાખો, હા, સોસ નાખો, આવી જાવ તાજે તાજું રસમલાઈ વાળું મંચુરિયન ખાવા. મસ્ત મજાની ગોળીઓ બને છે એવી વાત આપણે મળી છે જાણવા. તો આપણે આવી ગયા છીએ ચેકિંગમાં, આ ગોળીઓનું ટેસ્ટિંગ કરવાનું છે. પણ પેલા અહીંયા સિયાબેન મારા હાથમાં છે ને, એટલે બંને હાથ આપણા ફ્રી નથી, એટલે ઓફ કેમેરા ચેકિંગ થશે, પછી રિવ્યુ અપાશે. બરોબર ને વાલી? એકદમ બરોબર. નામે તમને વઘારેલ કરતા કાચી ગોળી તો વધારે જ ભાવે છે. હા. સિયાના આવ્યા પછી અમે ફર્સ્ટ ટાઈમ મંચુરિયન બનાવીએ છીએ. બનાવ્યું નથી પણ મંચુરિયન મારાથી આ પડાઈ ગઈ. ધવલે પૂછ્યું ને તો કાલે લીધું ત્યાંથી, તો ગાજર ને બધું મસ્ત હતું, દેશી કોબી હતી ને, તો મને કે બનાવવું કે મસ્ત બનશે મીઠું, તો મેં કીધું કરીએ ટ્રાય. તો બસ જો કાલે સોસ ને બધું લાવ્યો, પણ આ પાડતા પડાઈ ગઈ. પણ હવે કોઈ દી આ ન પાડું કે હું બનાવી. સિયા મોટી આંગળી નકુસામાં આવી ગઈ. તારે શું છે? મોટી થઈ જાય ને પછી કરાય, બાકી અત્યારે ધંધો નો ભાઈ. આમાં વારે ઈ લાગે, અને બેન બાકી રહે છે ને તોફાન. હાલો ત્યારે ગોળિયું તરાઈ ગઈ છે, પેલા બધા ગોઠવાઈ ગયા, હવે ખાલી વગાડવાનું છે. પણ અત્યારે અમારા બેન બા છે ને થોડાક મૂડમાં આવ્યા છે. કયા મૂડમાં છે? મ્યુઝિક મૂડ ઓન. હે એક જ વાર સંભળાઈ દીધું પણ કાઈ, પણ પછી એનું ચાલુ થઈ જાય. તો જો રામાયણની ચોપાઈ આવી રીતે શબ્દ વાપરીએ ને તો એને કઈ રિએક્શન આવે. હા કોઈ બોલી. હવે હમણાં ખાલી હું એક ચોપાઈ તમને રામાયણની જે ચોપાઈ આવે છે ને એમાંથી સંભળાવું છું, જોજો તમે. મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદશરથ અજર બિહારી. રામ સિયા રામ જય રામ સિયા રામ સિયા
सब जग जानी करहु प्रणाम जुग पानी राम सिया राम जय जय राम राम सिया राम संपत्ति जहाँ कुमति वहाँ विकट निर्धाना વિપતિ નિનાના રામ સિયા રામ જય જય રામ. તો આ જવાબ હતો આપણો જે પેલી કમેન્ટ્સ આવી હતી ને એમનો કે હવે મોટી થઈને દીકરી બાપનું નામ દુબાડતી હોય છે, પણ જોઈજો તમે આ સંસ્કાર છે અમારી દીકરીના કે એમને એ કહેવત છે ને કે કુવામાં હોય તો અવેડામાં આવે. તો અમારા બેમાંથી એકઈમાં હશે તો મારી સિયામાં હશે ને અને આ બંધ થઈ જવાનું રીઝન. હવે હમણાં ચાલુ કરશું ને એટલે પાછું તમે જોજો. રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ. વીર હનુમાન અતિ બલવાન રામ નામ રસિયા રે પ્રભુ મન એ શું બતાવે છે કે મ્યુઝિક માં ચાલુ કરો સ્પીકર માં. યસ એને મારો દીકરો. આજે રસોઈ બધી વેલી બની ગઈ હતી તો ગયા તા આપણે પેલું જુનાગઢ વેર હાઉસ છે ને ઝાંઝેડા ચોકડી પાસે જલારામ મંદિર ની સામે, ત્યાં સિયાબેન આપણે પેલા બધા ડ્રોવર ના લોક ને સોરી ડ્રોવર ખેંચીને ખાના ખોલી લે છે બધા, તો કીધું એમના લોક લેતા આવીએ, પણ આપણો મેળ ત્યાં પડ્યો નહીં. તો હવે તમારા લોકો ઉપર આ હું ભાર સોંપું છું, જુનાગઢમાં બીજે કઈ જગ્યાએ મળી જશે એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. ને બાકી આપણો મંચુરિયન અહીંયા થઈ ગયું છે એકદમ મસ્ત મજાનું રેડી, બરોબર ને વાલી? અને આટલું શું મારા માટે રાખી દીધું તે? બેનબા માટે. ઓકે, બેનબા માટે. શું થયું? ઓહો, આ હવારે દીધી હતી ને અત્યારે દીધી. તો હાલમાં તમે લોકોએ જોયું રિયલ ટાઈમ પેલું શું કહેવાય અનુભવ કે કેવું રહે છે અમારા અનુભવમાં. આ ડ્રોવર બધા ખુલ્લા છે ને એમાં હાલતા ને ચાલતા એમના મમ્મા ઇન્જર્ડ થતા હોય છે, એટલે જ આપણે સેફટી માટે ગયા હતા. આંગળીમાં લોહી ભરી ગયું. હા, એક અહીંયા ચાકુ એની માટે ઉતાવળ કરવા જઈએ ને હા. એવું, અને એને ખબર અહીંયા ચિકન ગરમ છે. ગરમ છે ને બાકી મસ્ત મજાનું મંચુરિયન થઈ ગયું છે રેડી. આવી જાવ, ભરી ભરીને ખાવાનું છે આજે તો. કેમ વાલી? યસ, રેસીપી તમારા લોકો જોડે શેર નથી થઈ. હા, એ બદલ જો કે બધા લોકોને ફાવતું જ હશે. બનાવતા જ હોય, ફાવતું નહીં હા. આવડતું જ હોય એમ. તો સિયાને હવે કેમાં મમ્મમ ખાવું? અહીંયા જોજો તમે.